હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. આપણે સ્ટડી કરી રહ્યા છીએ ઇંગ્લિશ 10th ગ્રામર 19th મોક ટોપિક લેંગ્વેજ ફંક્શન. એમાં આપણે થર્ડ વન એક્સરસાઇઝ જોવાની હતી, જેમાં ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન બેઝડ ઓન ધ ફંક્શન given in the brackets. 39 to 41 સેન્ટેન્સ કમ્પ્લીટ ફંક્શન બેઝડ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. ટોટલ 9 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. These are MCQ. All questions are compulsory. 3 sentences are given for completion based on the given functions. There are 4 options given under each sentence. 1 mark for selecting the correct option for each sentence. See, અહીંયા તમને આવી રીતના થોડુંક સેન્ટેન્સ રાઇટ કરેલું હોય છે અને એ સિવાયનું તમને અહીંયા ઓપ્શન્સ આપેલી હોય છે, એમાંથી રાઇટ કરવાનું હોય છે. સી એક્ઝામ્પલ આપ્યું છે, મનુ વિલ, પછી શોવિંગ આલ્ટરનેટિવ છે, આલ્ટરનેટિવ દર્શાવવાનું છે. તો એના માટે આન્સર શું આવશે? તો મનુ વિલ કમ હોમ એન્ડ સિંગ, એધર સિંગ અ સોંગ ઓર ડાન્સ, ગો ટુ સ્કૂલ વિથ મી, હેવ ટી એન્ડ ગો ટુ સ્કૂલ. તો એમાં શોવિંગ આલ્ટરનેટિવ છે, તો આલ્ટરનેટિવ શો કરવા માટે either or નો ઉપયોગ થાય છે. either sing a song or dance. સી સેકન્ડ વન છે, બ્લેન્ક્સ ઇઝ માય નેબર, ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિને વર્ણવવાનો છે. ત્યારે મિસ્ટર રમન, ડીડ યુ મીટ ધ મેન, ધેટ મેન હુ ઇઝ વિયરિંગ અ બ્લેક સ્યુટ, હેવ યુ સીન ધીસ. તો એમાં સી આવશે, ધેટ મેન હુ ઇઝ વિયરિંગ અ બ્લેક સ્યુટ, માણસને વર્ણવવાનો હોવાથી. થર્ડ વન, બ્લેન્ક્સ શી ઇઝ ઓનેસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ ડિસ્ક્રાઇબ કરવાનો હોવાથી આઈધર ઓર આવશે, ધો આવશે. ધો શી ઇઝ, સો, ધો એન્ડ ધેટ વગેરે આવે છે. સો એન્ડ ધો શી ઇઝ પુઅર, શી ઇઝ ઓનેસ્ટ, છતાં. ફોર્થ વન છે, યુ વોન ધ મેચ એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ, આનંદ વ્યક્ત કરવાનો છે. ત્યારે યુ વોન ધ મેચનું થશે ટેલ મી અબાઉટ ઇટ, હાઉ સેડ, હાવ એન્ડ કોંગ્રેચ્યુલેશન. આપણે કોઈને પૂછીએ યુ વોન ધ મેચ, તમે મેચ જીતી ગયા, તો અગર જો હા કે તો શું કહેવાનું? કોંગ્રેચ્યુલેશન્સ. ફિફ્થ વન, મનન પ્લેડ વેલ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. He got Man of the Match award. He was selected as the best player. He was very happy, but he was not selected for the final match. તો અહીં આપણે કોન્ટ્રાસ્ટ બતાવવાનો હોવાથી કોન્ટ્રાસ્ટ માટે પણનો ઉપયોગ થાય છે. તો but he was not selected for the match. Okay. સિક્સ્થ વન છે, our classes specifying time, સમય બતાવવાનો હોવાથી our classes are near the office, are big but not clean, will begin from next week, are closed today. તો આવશે, શું આવશે? will begin from next week. ઓકે, તો આવી રીતના આપણે આ બધા સ્ટડી કર્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ન્યૂ જ ટોપિક જોઈશું, કેમ કે આપણું જે આ ચેપ્ટર છે જે ઘણા સમયથી ચાલી રહ્યું છે, લેંગ્વેજ ફંક્શન 9 માર્ક્સનું પૂછાય છે, તે અહીંયા કમ્પ્લીટ થાય છે. આવી રીતની બીજી ઘણી એક્સરસાઇઝ હોય છે જે કરવાની હોય છે, બરાબર છે. તો આ ફંક્શન આપણને અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર જે આવશે તે જોઈશું. ટિલ ધેન સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. બાય બાય.